તો નમસ્તે મિત્રો, કેમ છો તમે બધા? હું નાથા જીવા જે દરરોજ 10 વાગે આવે છે અને કાંઈક મોડું થઈ જાય તો નહીં આવે. તો આજે આપણે કોમેન્ટો સાંભળવા માટે તૈયાર છો તમે? તો પહેલાં તમે આ વિડીયો જોઈ લો. તો જોયું મિત્ર, આ કોઈ ડમી શિક્ષક છે જે નિશાળમાં બેઠા હતા રાજાશાહીની જેમ. તો એના વિશે છે કે ભાઈ આ ડમી શિક્ષક બેઠા છે ને કોઈ ધ્યાન નથી દેતું. તો આપણે હવે કમેન્ટ વાંચવાની શરૂ કરીએ. જો મિત્ર, આમાં સારી કે ખરાબ કોમેન્ટ મારી કોઈ નથી, હું તો ખાલી વાંચીને સંભળાવું છું. બરાબર છે, તો ચાલો શરૂ કરીએ. પહેલી કોમેન્ટ: આ સચ્ચાઈને બહાર લાવનાર વ્યક્તિને મારા 100 સલામ. આપણા બાળકોનું ભાવિ ભવિષ્યને બરબાદ કરી નાખશે આવા લોકો પોતે અમેરિકામાં જઈ સેટલ થઈ ગયા હશે અને તેમના પોતાના સંતાનોનું ભવિષ્ય પણ સુધરીને તૈયાર કર્યા હશે. પણ આ બાળકોનું શું? ઉચ્ચ અધિકારીઓને મારી નમ્ર અરજ છે કે આવા લોકોને છાવરી લેવામાં ન આવે. જય ભારત, વંદે માતરમ. અનામતના વિરોધની પીપુડી વગાડી અને રૂપિયા અને જમીનો પચાવી લીધી આ લોકોએ, અને આવી જ રીતે રૂપિયા ભેગા કર્યા. આવી રીતે પકડાય તેમને સરકારી નોકરી છૂટા કરો અને નવા મહાન શિક્ષકની ભરતી કરો. ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણના પતન માટે માત્ર ભાજપ સરકાર જવાબદાર છે. પ્રાઇવેટ સ્કૂલનો ઉદય પ્રાઇવેટ સ્કૂલ નેતાઓની જ છે. સરકારી કામ આવું જ હોય. એકવાર સરકારી નોકરી મળે એટલે સરકાર પોતે પણ આવા કર્મચારીનું કંઈ ના બગાડી શકે. પેલી અમેરિકાથી અંબાજી સુધી અપડાઉન કરે છે એ શિક્ષકોને પણ હાઇલાઇટ કરો. શિક્ષકનો તમામ પગાર વ્યાજ સાથે પરત મેળવી તેના ₹50 લાખનો દંડ કરી તે પૈસા સ્કૂલના વિકાસમાં વાપરી ઝડપી ન્યાય મળે તેવી તજવીજ હાથ ધરવામાં આવવી જોઈએ. કેસ ચલાવી સમય વેડફવો નહીં, તત્કાલ ધોરણે કામ કરવું જોઈએ. આ વિડીયો આપણા ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયા સુધી પહોંચે એવું કરજો અને આવા શિક્ષકોને કાયમને માટે સસ્પેન્ડ કરો. આને પેન્શન ના મળવું જોઈએ. આવા હરામી શિક્ષકોની જગ્યાએ નવા શિક્ષકોને તક આપો. શિક્ષકના બાળકો પ્રાઇવેટ ભણે છે. ગરીબોના બાળકો સરકારી સ્કૂલોમાં. શિક્ષકને પગાર સરકારનો ખાવો છે. ગરીબો બિચારા ₹200 કામ કરીને મરી જાય છે બિચારા. આ 70,000 ને 80,000 જે પગાર મળે છે તે બંધ કરી દો અને સ્કૂલોનું ચેકિંગ કરો. જે પહેલાં ઇન્સ્પેક્શન આવતા હવે આ સરકારે બંધ કરી દીધું. એટલે શિક્ષકોને ડર નથી. બાળકોને ફરજિયાત પાસ કરી દેવાનું. એટલે ભણાવે કે ના ભણાવે પગાર તો મળવાનો જ છે. એટલે આમાં વાંક તો પહેલાં સરકારનો, બીજો વાલીઓનો છે, પછી શિક્ષકોનો, વાલીઓનો પણ છે. આળસુ છે નિશાળો બાજુ ડાફર પણ ના મળે. સરકારી ગુજરાતી શાળાઓ મોટા ભાગે આવી જ શિક્ષકો આવી જ રીતે કામ કરે છે. જ્યાં રાજકારણ એક કણમાં ઘૂસી ગયું હોય ત્યાં શિક્ષાની દુર્દશા સ્વાભાવિક છે. અત્યારે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુની ગાથા ગાવાનો કોઈ અર્થ નથી, કારણ કે શિક્ષકમાં પણ વિજય માલ્યા, નીરવ મોદી, લલિત મોદી, મેહુલ ચોકસી જેવાની આત્મા પડેલી છે. એક શિક્ષક પર જવાબદેહી યુક્ત શિક્ષણની વાત કરવી જોઈએ. શિક્ષકો માટે કાંઈક નિયમ અપનાવવી જોઈએ. વિદ્યાલયોનો સમય 10 થી 5 હોવો જોઈએ. શિક્ષક ગામમાં રહેતો હોવો જોઈએ. બ્લોક સ્તર પર આચાર્યને શિક્ષણ ગુણવત્તાની જવાબદારી સોંપવી જોઈએ. આ બિચારો હાજર તો છે, પરંતુ ગુજરાતની એક પ્રાથમિક શાળામાં તો 8 વર્ષથી શિક્ષિકા અમેરિકામાં બેઠી છે અને મોદી સાહેબની આધુનિક ટેકનિકથી રોજ હાજરી પણ પુરાવે છે, પગાર પણ લે છે, ખાલી રહે છે અમેરિકા. શિક્ષકનો પગાર ઓછો કરી ફોજીનો પગાર વધારો. નવી ભરતી કરો અને આવાને ડિસમિસ કરો. જય હિન્દ. આવા ભળવાના કારણે શિક્ષકોની ભરતી નથી થતી, કેમ કે આવા હરામનો પગારથી તે મતલબ છે, ભણાવવાથી નહીં. ગુજરાતમાં પટેલની સરકાર છે એટલે કહેવતોમાં છે, શું સરકાર તમારા બાપની છે? જય દ્વારકાધીશ. હા મિત્ર, આપણી કોમેન્ટ આપણે કોઈ સારા ખરાબ નથી કહેતા. કોઈ જ્ઞાતિ જાતિનું નામ હોય આમાં તો કમેન્ટ કરવા વાળાએ કર્યું છે. હું મિત્રો ખાલી કમેન્ટ વાંચીને સંભળાવું છું. આગળ વધીએ. એક કાયદો એવો પણ હોવો જોઈએ કે કોઈ પણ સરકારી કર્મચારીઓ ટાઈમ પ્રમાણે ઓફિસ કે કચેરી કે કોઈ પણ વિભાગ હોય એના વ્યવસ્થિત કામ કરવાનું, નહીંતર છૂટા આજીવન ક્યારેય સરકારી નોકરી ન મળે. સરકારી શાળાઓના શિક્ષકો હરામનો પગાર ખાય છે. આવું વર્ષોથી ચાલુ છે. નેતાઓની મિલીભગતથી જ થાય છે બધું. આ આરક્ષણ વાળો નથી, જોજો પટેલ છે. શું આવી જ રીતે ભણશે ગુજરાત? ગામે ગામ ગુજરાતમાં આવી જ હાલત છે.
બધી જગ્યાએ આવું જ ચાલે છે. પ્રોપર મોનિટરિંગ નથી. અમેરિકાવાળી બેન જેવા તો હજારો છે, 2-5 હજાર તાલુકામાં આપીને આખા મહિનાનો પગાર લે છે. બધા જ સસ્પેન્ડ કરો, 15 વર્ષની કેદની સજા કરો અને જેલમાં જવાનું તેમના ઘરેથી બનાવીને મળે એવું હોવું જોઈએ. હપ્તા જ ચાલે છે. ખેડા જિલ્લામાં આવા તો અનેક છે. શિક્ષકને સસ્પેન્ડ કરો તેવી અમારી માગણી છે. અલિયાભાઈ, આખા ગુજરાતમાં જ્યાં સરકારી બધે આવું જ છે. આ ઉપરથી જ ભાઈની જાણી શકાય છે કે ગુજરાતની સરકારી શાળામાં શિક્ષણ ગુણવત્તા કેમ નબળી પડી જાય છે. પ્રાથમિક શાળા બંધ થઈ રહી છે. તો મિત્રો, જોયું તમે લોકોએ કેવી કોમેન્ટ કરી છે. આ કોમેન્ટ જો તમારે જોવી હોય, બરાબર છે, વિડીયો આખો જોવો હોય તો આપણે GSTV ગુજરાત સમાચારનું જે ચેનલ છે આમાં ફેસબુકમાં, ત્યાં તમે જઈને જોઈ શકો છો. તો કાલ સુધી મને રજા આપશો. આપણે ફરી મળીશું. હું નાથા જીવા, જે દરરોજ 10 વાગે આવે છે અને કંઈક મોડું થઈ જાય તો ન પણ આવે. તો ચાલો મળીએ ફરી કાલે.